દક્ષિણ ગુજરાતમાં શેરડીના સૌથી વધુ ભાવ આપવા માટે જાણીતી ગણદેવી શુગર મિલની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। કુલ 16 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં સમન્વય પેનલે 11 બેઠકો પર ભવ્ય વિજય મેળવી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે। આ પરિણામે સહકારી ક્ષેત્રના રાજકારણમાં હવે મોટો ભૂકંપ સર્જ્યો છે। સામે પક્ષે સહકાર પેનલે ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે અને તેમણે માત્ર 4 બેઠકો જ મળી છે। એક બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે। ₹1200 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ખાંડ સહકારી મંડળની ચૂંટણીમાં ₹100 કરોડના ઇથેનોલ પ્લાન્ટનો પણ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો। હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન પડી રહેલા ભારે વરસાદને કારણે શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા કાદવ કીચડ અને ગંદકીના કારણે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે ગતરોજ વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। ઘોઘા તાલુકાના બામણિયા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પરિવાર પર ઘાતકી હુમલો। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બામણિયા ગામે સરકારી માપણીના સાધનો પોતાની જમીનમાં મૂકવા દેવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ એક ખેડૂત પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે પીડિતોએ કડક કાર્યવાહી અને રાજકીય દબાણથી નોંધવામાં આવેલી ખોટી સામી ફરિયાદની તપાસની માંગ સાથે ભાવનગર એસપી અને જિલ્લા કલેક્ટરને પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વનરાજાનો જમાવડો વધતો જોવા મળી રહ્યો છે। જંગલમાંથી શિકારની શોધમાં સિંહો અવારનવાર રહેણાંક વિસ્તારો સુધી આવી પહોંચે છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે। ગિરનાર જંગલ શહેરની સાવ નજીક આવેલું હોવાથી વન્યજીવોનું શહેરી વિસ્તાર તરફ મૂવમેન્ટ થવું હવે સામાન્ય બની ગયું છે। વસ્તી ગણતરીના આંકડા મુજબ ગિરનાર જંગલમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે ગિરનાર ક્ષેત્રમાં નોંધપાત્ર સંખ્યામાં સિંહો વસવાટ કરે છે। પાટણના કોલેજ રોડ પર નવનિર્મિત સીસી રોડના લેવલના અભાવે ચોમાસા દરમિયાન ભારે પાણી ભરાઈ જાય છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે નગરપાલિકા અને જીયુડીસી એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે। તાજેતરમાં બનેલા સીસી રોડ પર સામાન્ય વરસાદમાં જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે। આ વિસ્તારમાં કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દૈનિક હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને પાણીમાંથી પસાર થવું પડે છે। રસ્તા પર ભરાતા પાણીના કારણે વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે પણ અકસ્માતનો ભય પણ સતત રહેલો છે। ભુજ શહેરના જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર નજીક સોમવારે બપોરે 12:30 આસપાસ એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી। આ ઘટનાને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા સર્જાઈ નહોતી। ચોમાસાની ઋતુમાં લાલપુર તાલુકાના હાઈવે અને મુખ્ય માર્ગો પર કીચડ થવાથી ગૌવંશને બેસવા માટે યોગ્ય જગ્યા મળતી નથી। આથી અનેક ગાયો અને અન્ય પશુઓ રસ્તા પર જ બેસી રહે છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને રસ્તા પર બેઠેલા પશુઓ સમયસર દેખાતા નથી, જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલપુર ગૌરક્ષક ટીમ દ્વારા ગૌવંશની સુરક્ષા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે। ટીમના સભ્યો દ્વારા લાલપુર તાલુકાના હાઈવે અને મુખ્ય માર્ગો પર ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જૂનાગઢ શહેરના વ્યસ્ત ગણાતા ઝાંઝરડા ચોકડી વિસ્તાર નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। બેફામ ઝડપે દોડી રહેલા એક દૂધ ટેન્કરના ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને જોરદાર અડફેટે લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતના એક્ટિવા સવાર 67 વર્ષીય ભાણજીભાઈ ઓથવજી પીઠડિયા નામના વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જામનગરમાં એક યુવતી પર લગ્ન કરવાની લાલચ આપી સતત 8 મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા નામના શખ્સે આ કૃત્ય આચર્યું હતું। ફરિયાદ મુજબ આરોપી દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી અને તેણે યુવતીને પોતાના ઘરે તેમજ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરકારી આવાસ પાછળની આવારો જગ્યાએ લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યું હતું। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને પગલે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વેલન્સ અને રોગચાળા નિવારણની કામગીરી હાથ ધરવામાં આવી છે।
આ કામગીરી 23 જુલાઈ 2026 થી 2 ઓગસ્ટ 2026 દરમિયાન કરવામાં આવી હતી. 10 દિવસના સમયગાળામાં જિલ્લાના 469 ગામો પૈકી 10 અસરગ્રસ્ત ગામોના 541 પરિવારો સુધી આરોગ્ય ટીમો પહોંચી હતી. કુલ 277 આરોગ્ય ટીમો દ્વારા 13,41,742 નાગરિકોનું સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.